જણી જણી વાતોના વ્યવહાર જીણા જીણા દેવી બોર્ડ પાડે દેવ બોર્ડ પાડે હજી કઈ કાલની એમ કહેવાય છે ઘટના જે બની ગઈ હોય 5-7 વર્ષનો વધી 10 વર્ષના માણાવાય મારા દાદા યમરાના એ વ્યવહાર બોલાય બોલાય મરીના સબરિયાની જગ્યા માત્ર એમ કહેવાય છે એક દિવસનો સમય આવે જોશીડા માંડે જોશ ભલા વાજીડા સલામની વાદવા કોઈ વાજા કોઈ જોનવરતિયા કોઈ બોલા જોશીડ માંડ્યા તારા જોન જોશ પણ પીડ્યો પીડ્યો મારા દાદા યમરાનો જોન દોષ એ બોલો બચા કરે ભલે જોન માનવી દુઃખના દિવસો આવે બા જોશીડા જોજ માંડે વેદ મંત્ર હાલે નહીં પણ વાત કેવી બને છે બે પાસ ભૂવા મળી બે પાસ ભાઈઓ મળી પરડાની અંદર વિગતનો વિચાર કરી કેવા લાગે છે કોઈ સુજન છે આપણા કળનો બાપ એના બેસણા દેવા જોઈએ અને કોઈ વ્યક્તિ આવીને એવું બોલ્યું બાપ જો કદાચ આપણો કળનો હુરદન હોય અમરો દાદો તો જેનો મારે કામણગારો કંડિયો જોવો છે બાપ હા કંડિયાનું નામ પડ્યું 2-5 જગ્યાએ કે વાય છે પડકારા થવા મળ્યા વસ્તી વિચાર કરે છે ઓહો જીતવા તો કોઈ ગઢિયા નાગ જેવી વાતચા ને સડાય એમ નથી તો જોશ માંડી જોશ જોઈ એમ કહેવાય છે કે આને હાલો આવે પરાશી લઈ જાવી બા પરાશી મૂક્યા પરાશી જૈન પિતૃ તર્પણ વિધિ કરી અને મોક્ષ આપી દેવી પણ આ તો બાપ દેવ કહેવાય જેને કડિયા લીધા હોય કામણગારા કડિયાનો ખેલનારો બા જોગીની જોડી ટૂંકી પડે એવો જો મારો અમરો મકવાણા બેઠા હોય બા હાલી મુસતી સોન લઈને કોઈ મંડાણ દાદાના લઈને મારી વસ્તી એમ કહેવાય છે પરાશી પીપળે જઈ વિધિ કરાવે છે મોક્ષ અપાવે છે પણ વિના કેવી બને છે બા દન ગણતા માસ ગયા જેના વર્ષ વીતે સૂરજ ભૂલી ગઈ હવે સાહેબા જેના નામ વિસર્યા બા દિવસો પછી દિવસો વિતાવા લાગ્યા અને મારી વસ્તીની માથે એમ કહેવાય છે બા દુઃખના પોટલા એક પછી એક આવવા મળે અમારા દુદા ભુવા મીઠા ભુવા દાનાભાઈ વિચાર કરે છે વસ્તીને પછી ભેગી કરે છે બા ઓહો હાથ ગામના ભાઈઓ ભેગા મળી કેવા લાગે છે બાપ સાંભળો સાંભળો
હા એમ કે ભાઈ છે કે દાદા હમણાં બોલ પડે છે મને પરાશીના પીપળા વાલા નો હોય બાપુ તમારા કળ ભાગવાનો દીવો ધણી સુભા પણ દુઃખ નો કોઈ માપ ન રહ્યો મન ખૂટે એના ધન ખૂટે ધર્મ ખૂટી જાય ધર્મ ખૂટે પછી એના માણા ખૂટે બાપ ખૂટત હો જાય મન ખૂટી જાય હાલે ધન ખૂટી જાય હાલે પણ જ્યાં માણા ખૂટે ને બાપ વસ્તીમાં કકલાડ થઈ ગયો હો બાપા ના બના બની અને જદી મજરાતના મજરની અંદર અમારા દાના બુઆ વિચાર કરે છે ઓહો બાપ અજી ક્યાં ઉડણ બન્યો મારો બાપ ક્યાં ઉડણ બન્યો એ દાદા મને વિશ્વાસ ને વૈરાગી બનાવીશ ને નિર્ભાગી બનાવીશ ને બાપ મારે કાકા ભલે ન હોય કુટુંબ ભલે મારી ભેગું ન હોય પણ મને નોધારો મેલીશ ની બા બદરાત ના મજલ ના જો નટપોરણ બન્યા બદરાત નો ટપોર બની જાય હાથમાં એમ કહેવાય છે ઘેટિયાળી લાકડી લઈ ભાઈ દાદાના ઢોલીએ આવી દાદો અમરો ઉભો રહી જાય મારા દાદી સાંભળ બાપા કોણ છો કોણ કે તમને ગાળ લાગે અને હાલ કહેતા જો હાલી નો નીકળું તો અમરો મકવાણો ન કહેવાય મારી યાર જો બોલ માંડ્યો હોય બોલે બાપ બધાણો હો તમારા દાનિયા સાંભળવા સાંભળ પણ હવા વેચની જગ્યા આત્મા હવા વેચની જગ્યાની માથે તો રજવાડું ન બનાવવું અને સોનપુરા બગીચો જો મકવાણાનો ન બનાવું ને તો હું એમ કહેવાય હમરો મકવાણો ન કહેવાય એ ખેલા રે રમે દાદો ખેલા રે રમે હમરા મકવાણા જોને ખેલા રે રમે તો કંડિયાનો દેવ કહેવાય બા હા બા હા દાદા હા ખેલા રે રમે દાદો ખેલા રે રમે હમરા મકવાણા દાદા ખેલા રે રમે તો લાખા ડુમાલિયાની દેવી બલડી દાદા લાખાની દેવી એ તો દાદા યમરાની હારે હાલે બલડી દાદા યમરાની હારે હાલે અમારી કાના કાનાની મારી લાખા ડુમાલિયાની બા માયે કામણ કંડિયા લીધા બલડી કામણ કંડિયા લીધા ઓહો દાદા લાખાના હાપાની દેવી બા આ તો મારી લાકડા ડુબાલાની મેલડી કહેવાય આ મારી હા એ તો દાદા યમરાના બોલે આવી બલડી દાદા યમરાના બોલે આવી યમા
એ બાળો પોઢાડ્યો પારણામાં બાળો પોઢાડ્યો પારણામાં હા સાવંડ હા અમારી સાવંડ હા બા મારી સોટીલા મોદલની દેવી બા હા દેવી હા મારી દાદા લાખાના વાપાની દેવી બા અને મકવાણા વસ્તીનો જો કદા ખાધું હોય ને એમ કે ભાઈ ઓહો હા હા દાદા હા એ દાદો રણે સડ્યા રે એ દાદો રણે સડ્યા એ મકવાણા સુરા એ મકવાણા સુરા અને પાંચ ઘોડિયા જોડો લવર બા તો આપણો મકવાણો નો કહેવાય ये कभी रे बेटो या दौड़ी गे बेटो ये मारा सुरापुरा ये मारा यमरा दादा થાય નહીં ભાવનગર સિવિલની અંદર જરા લઈ જાય ને બા એ પેટમાં કપડું છે એવું ડોક્ટર કહે છે પણ તેથી આમરા દાદા કેવો બોર્ડ પાડે છે બાબા આ એની વાતો છે ખાંભીમાં ખોડાઈ ગયા હોય હમણાં કીધું ને કોઈ સુરવીર બની ગયા હોય એ મારી વસ્તી મારી મકવાણાની વસ્તી બાપ એમ કહેવાય છે સવા વેતનું એમ કહેવાય છે મને બેસનું આપી હવા છે સોખા મને જો દાદા અમરાને એકવાર જમાડો ને બાપ અને સણ પર બગીચો બનાવી અને મારી મકવાણાની વસ્તીમાં રખોપો ન કરું ને તો તમને અમારા મકવાણાનો કોઈ તાજમ ન કરશો બાપા અજમર મોઘા મોઘા એમાં અવતર રે બન્યો કોઈ દાદા મગરો માવતર બની ગયો તેથી અમારા દાનાભાઈ ના લટે જો દાદા રહ્યા હોય ભાવ આ તો હજી કાલની ઘટના બની ગયેલી છે ભાવ હાંભળ હાંભળ મારા ધાન્ય હાંભળ ભાવ જે વસ્તી મારી વાડામાં આવે એ વસ્તી મારી અને મારા ધડીકલા આવીને કોઈ જો કદા એકવાર પગે લાગી જાય નમન કરી જાય અને જીવે જાગે ત્યાં સુધી જો કદા એને કદાચ જો કદાચ કોઈનો હોશિયારો બનવા દઉં તો હું અમારો મકવાણો ન કહેવાય તો દડના એ ગાણા ખેલનાર મારો ખાડીમાં ઘોડનારો બાપ વસ્તીના કળમાં બેઠો હોય 100 મહિનાનો છોકરો આવે બાપ મારા તડીકલા આવી મને અમરાને જો પોકાર કરે ને કોઈ વાંજા આવી જાય કોઈ વાજીડા આવી જાય કોઈ જોશીડા આવી જાય અને જો મારો વેદ કોઈ ઉકેલે ને બાપ તો જગતમાં જાણ કેમ થાય મારા થોડા થોડા સાયર ના દીગા
મારી ધોળી પછડી વોટેનારો બાપ મારા રાવળિયા સોખા ખાનારા જજો હો મારી વસ્તી બા કોઈ વાત નહીં ખામી ન રવા દઉં પણ મારી વસ્તી મારી બોલી માથે પગ માંડશો નહીં બા અને જેથી મારી બોલી માથે પગ માંડો અને તેથી એમ કહેવાય છે મને એક ગમતી વાત ન હોય બાબા મારી પલ પલ ની વાતું કરે મરદા દો પલ પલ ની વાત મારી નજરની સામે છે બાપ કાલની બનેલી ઘટના છે નાનો એવો ઝૂંપડો મારા દાનાભાઈ ને સુવાર ન હોય મોટી સુવાર જમવા ન હોય અને આજે દાના ભવાની લટે જો દાદા હમણાં રમતા હોય કદાચ એમ કહેવાય છે જો લીલી વાડી કરી અને સોનપુરે બગીચો જો બનાવ્યો હોય બાપ પણ એને બોલ માર્યું છે બાપ મારા ધડીકલા આવીને એકવાર રમી જા મારો બની જા અને જગતમાં જો કોઈનો હોશિયાળો રવા દઉં ને તો અમરો મકવાણો નો કહેવા બાબા આજ સરોવર સુકાણા મરદા પણ સુકાય ગયા સરોવર ના જો નવની સરોવર સુકાઈ ગયા બાપ નીર સુકાઈ ગયા પણ હસલા સરોવર નો કાંઠો મુકતા નથી એમ દાદા વસ્તી કદા વણજો વણજો ની કહેવાય લીમડાના પાન જેવી હોય પણ કદાચ બાપ જો રખપો માંડ્યો હોય ને મારા દાદા હમણાં તો આ બગીચાની અંદર તું માળી બની જો બેઠો છો એ બગીચો મેલી અને તારે જવાનો વધાર ન હોય કોઈ ના ખાભીએ કોઈ ના પાલખ માં જો ને તું પૂજા પણ બેઠો જસ ભાડિયાની માય મન મોજ કરાવે દાદા યમરાની કોઈ કમાય કોઈના પાડા કહેવાય છે કોઈના પાલખે બેઠો કે પાળીએ બેઠો પણ સભાડિયાની તો ભાગ એમ કહેવાય છે રચનાઓ કઈ જુદી છે ગામો ગામ બધા ભર્યા હશે ક્યાં હશે મેં તો બહુ ગામ જોયા છે બહુ રગડ્યો છું બાર કચ્છ બરડો હાલાર નાગેર વાળા મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત ફરીને બેઠો છું પણ એમ કહેવાય છે જે આ લીલા બગીચા છે લીલી વાડીઓ છે ને બાપ આવું તો મેં ક્યાંય જોયું નથી બાપ હા બગીચાનો માળી બની હાથમાં ગેડીઓ લઈ કે આટકાળી ભાગટ વાળી દાદો તો ખોપો માંડે મારી મકવાણાની વસ્તીનો બા મારા દાદા બુવા બને ઓશિયાળો ટપોરો મારી મને ઓશિયાળ બનાવીશ ની બા મારા દીકરા બને એકવાર હમણાં હાથ કર ભીડ આવે અને ભીડના ટાણે મને હમણાં એકવાર પોકાર કરીને બા ગુજરાતના સુમારમાં કદાચ તારી વસ્તીમાં દુઃખ આવ્યું હોય મને એક ટપોરો માં જો વસ્તીમાં આવીને ઉભો ન રહી જાવ તો મારા ધડીકલા આવીને બાપ તાજબ ન કરતો પણ લઈ લે ઓહો મારો એક વધાવો લે અને 21 કામ કરીને જો પાછો ન આવું
તો બાપુ અમરો મકવાણો ન કહેવાઓ સપની જોવા લે મારા દાના બુવા અને જોવાની અંદર દાણાનો ઘા કર માંગી દાણો આપું અને માંગ્યા દાણા કદાચ તારા 500 કામ આડા પડ્યા હોય અને 500 કામ કરીને જો પાછો અહીંયા ધડીક લાવીને ઉભો ન રહી જાવ તો બાપ મને હમણાં ખોટ લાગી જાય મારી 100 મહિનાના બાળ ઓહો દાદા 100 મહિનાના બાળ પર બેઠા મેલા હોય વિશ્વાસ વાંચ્યા હોય સબડિયાથી નજર માંડો ગોઢાવટા ગામ હોય ભલે કેરિયા ગામ હોય મઢિયાળા હોય મુંબઈની કદાચ બજાર હોય અને 100 મહિનાના સોરુડા કદાચ મારી મકવાણાની વસ્તી દાદા હમણાં ભીટ માંડા કે ભા મધરાત્રે નીંદર નો હવે ને એકવાર મને યાદ કર અને મધરાત્રના ટપોરણ ની અંદર જો બાપ કોઈ દિવસ તને એકવાર કાળું સપનું આવવા દઉં તો જગત ને જાણે ન થાય કે મારા હમણાં મકવાણા એ ખાંભીએ બેઠા છે બાપ નાળિયેરમાં બેઠો છે બાપ આજે ક્યાં ક્યાં દાદા મારી એ જોન હવે ભૂલ્યું પડી હે દાદા ક્યાં અમારી ભૂલ્યું પડી બા આજે મારા બાલુડાના એ પોકાર સાંભળી જે તારી વસતીમાં જ કરજે દાદા ખમકા એ દાદા મારી જો ભૂલ હોય બાપ તો મને માફ કરજે પણ તારી વસ્તીનો રકપો મૂકીશ નહીં જેમ પણ રોધારા એ અમને બેલી એ હાલી જ નીકળીશ નહીં દાદા અમરા આ વસ્તીના સોરુડા સેબાપ નોધારા મેલી એકલા મેલી દાદા હાલી નીકળીશ ની બા તારી એમ કહેવાય છે જો કદો તારો ધડીકલો તારે મેલવાનો વધારે ન હોય પણ સુખની સાયા એ વળી મારા દાદા મને દુઃખના જ સોણ લાવીશ નહીં હે મારા બાપ દુઃખની એમ કે ભાઈ સુખની સાયાઓ વળી ગઈ છે મારી વસ્તીમાં આજ કિલોલ છે બા એક પંખીડા કિલોલ કરે છે ખબર છે મારા બાપ એ પંખીડા ઉડાડવાનો તારો વધારે ન હોય જો કદાચ મારી વસ્તીનો લટવાળી સાયા વાળી હોય એ સાયડીને એમ કે ભાઈ બાપ તડકો હવા દશ નહીં હો આજ માંડા તારા મંડા એ દાદા મંડાણ માંડ્યા હોય રાવળિયા સોકા ખાધા હોય ધોળી ધજાવું જેની સડતી હોય બા ધોળા સાયર જેને ઓઢ્યા હોય અને ધોળુડા સાયર નું ઓઢનાર મારા કળના ખાવન બા મારી વસ્તીમાં બગાડ પાડીશ ની ભા પણ જાપો ભાગ્યો મારે પીડ પડી એ મારા ભાઈઓમાં પાડીશ ની ભગાણ એ દાદા જાપો ભાગી જાય ભેળ પડી જાય જો કદાચ મારે એમ કહેવાય છે ધડીકલા બેઠો તો મારી ભાઈઓમાં ભગાણ નો પડાવીશ બાપ એકવાર રખોપો માંડ્યો હોય અને એકો જ્યારે બેટી હોતી જો કદાચ વાવ તો હેઠો પડવા દઉં ને તો બાપ મને દાદા હમણાં ખોટ લાગી જાય હો
મારા નમોડિયાની એ મોડિયું એ મારા વગર પૈસાના જોને વકી પણ મારા યધાની જયંત લાકડી એ મારા લથડેલ નો જટે કોમડીસ મારી હજારી હાથે લાકડી બા દાદા અમરા જો કદાચ મારા દાનાભાઈ કદાચ એકવાર કદાચ ખમા તો લાવ્યા હોય અને કીધું હોય ને કે મારી વસ્તી કદાચ નો માને મારા અમરા દાદા કદાચ તારું નાળિયેર જો બેહાડી તને એકલો પૂછું નહીં તો બાપ મને દાદા ધાન્યાને ખોટ દે લાગી જાય દાદી મારો મળ બધો બોલે મારા ધાન્યા સાંભળ બાપ સાંભળ કે વસ્તી છે ને મારી જોજે હો વસ્તીને રેઠી મેલું નહીં હો લીમડાના પાન જેવી વસ્તી છે બાપ વસ્તી વણજો વણજો ની બની જાય પણ હું તો બાપ કળનો ખાવન છું બાપ કળનો મોડ બધો છું કળનો ધણી છું બાપ મારા ધાનિયા રેઠી વેલાની મારી વસ્તીને બાપ કાલ મારી વસ્તીને રેઠી મેલું અને ક્યાંક એવી બનાવ બને કોઈ વાંજો વાદીડો આવી કામણ કરીને હાલો જાય ને તે દિયા હમરાના ધડીકલાને ખોટ લાગી જાય એ દાદા એકવાર ખમકારો લાય બાપ અને ખમાન જો ખોટ ન પડવા દો હો વર્ષે બાપ હું હમરો મકવાણો બોલું છું બાપ આજે ઓલા સુરાને કોણ શીખવે ઓલી રણ સડાની જોનરી પણ માથા જ પડે જના ધડ લડે એ આવાજ મારા કોઈ હોય સુરા સુરવી પણ સુરાજાશ નહીં કોઈ નિવાડીએ તન ઓલી માલણ જેસે જો ગા પણ નથી જો નવકુળ માયેલો હવે ના એ તું તો કાકીડિયાનો કોઈ હોય કેડવા હે દાદા જો કદાચ સુરવીર હોય ને મંડાને બેઠો હોય બાપ અને પડકારો નો મારો તમારો અમારો મકવાનો ન કહેવાય હા એ મારા બાળા ના નાળિયેર આવ્યા દાદા હુદન ના નાળિયેર આવ્યા હા દાદા હા મોજૂરે લાવો માયું લાવો દાદા મોજૂરે લાવો એ હમણાં દાદા એકવાર ખમા કે બાપ અને ખમાને જો ખોટ પડવા દઉં ને તો હું હમણાં મકવાણો ન કહેવા માયું લાવો મોજૂરે લાવો કળ ના ખાવની આવો કળ ના ધણી આવો પણ કેવા ભોજન છે બાપા હા દાદા હા હા બાપા બસ ઘટતું કહેવાય મારા બાપા હા હા એ ફૂલડા લાવ્યા દાદા ખમાયું લાવ્યા દાદા યમરા રે જો ને ફૂલડા લાવ્યા ગો
મેલડી હા એ મેલડી રમે દેવી મેલડી રમે લાખાટો મારિયાની મેલડી રમે જો આ તો મારી લાખાટો મારિયાની મેલડી હા મારી લાખાટો મારિયાની મેલડી બા એ માડી તારે આમ જો હોશિયાર આંગળા પાડવાનો વધારનો હોય બધા વસ્તી રોતી હોય ને અને વસ્તી જો સાની નો રાખો તો લાખાટો મારિયાની મેલડી દાદા આમરાની મેલડી નો કહેવા હે હા બા